માતા શીતળા પર ઉકળતું પાણી કોણે ફેંક્યું અને કેમ આજે પણ માતાને વાસી ભોજન એટલે કે ટાઢું જમવાનું ધરાવવામાં આવે છે? એકવાર માતા શીતળા વેશ બદલીને રાજસ્થાનના ડુંગરી ગામમાં એ જોવા આવ્યા કે તેમના સાચા ભક્ત કોણ છે. ત્યારે કંઈક એવું થયું જેનાથી માતા રડી પડ્યા. કોઈકે ઉપરથી ચોખાનું ઉકળતું પાણી ઓસામણ માતા પર ફેંક્યું. માતાનું આખું શરીર દાઝવા લાગ્યું. તેઓ મદદ માટે બૂમો પાડતા રહ્યા, પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. ફક્ત એક વૃદ્ધ કુંભારણ ડોશીએ તેમને જોયા. તે દોડીને આવ્યા અને માતાને પોતાના ઘરે લઈ ગયા. કુંભારણે માતાના બળતા શરીર પર ઠંડુ પાણી રેડ્યું, જેથી તેમને થોડી રાહત મળે. ખાવા માટે ઘરમાં કંઈ જ નહોતું, બસ રાતની વધેલી ઠંડી રાબડી અને રોટલો હતો, જે ડોશીએ માતાને જમાડ્યો. એ ઠંડા ખોરાકથી માતાના બળતા શરીરને ઠંડક મળી. પ્રસન્ન થઈને માતા બોલી,